અમીરગઢ તાલુકામાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો તેમજ ટેગદરને ઓછું વેતન આપી વધુ કામ કરાવતા હોવાના આક્ષેપ સાથે કાર્યકરો અને તેડગર દ્વારા ધરણા યોજી વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું હતું। અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર હોવાથી અહીં મોબાઈલ નેટવર્કની સમસ્યાઓ રહેતી હોય છે। તેમાં પણ સરકાર દ્વારા મોબાઈલ આપ્યા વગર ખુદના મોબાઈલમાં એપ પર કામ કરવાનું ભરણને ઉપરાંતમાં સમયસર ન જતા छुट्टा करवाने धमकीओ आपवामां आवती होवाथी तडगीर तेमज आंगणवाड़ी कार्यकरो अमीरगढ़ मामलतदार कचेरी सरकार विरोध सूत्रोच्चार करी मामलतदारने सरकार सुधी पोतानी मांग पहोंचाडवा आवेदनपत्र आप्युं हतुं। અમારી શ્રી સરકારશ્રીને અમને જે અમારે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે બહેનોને 24,000 પગાર કરવાનો, એ ખરેખર અમને સરકાર પગાર નથી આપી રહી અને અમારો પર્સનલ મોબાઈલની અંદર નવી નવી એપો આપવામાં આવે છે, જેથી અમારે પરિવાર સાથે પણ અમે સુખ શાંતિથી રહી નહીં શકતા। અમારા ટ્રાઇબલ એરિયા છે જ્યાં નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે। અમારી બહેનો વાલીઓ સાથે સતત મુલાકાત કરે છે, છતાં અમુકનું પૂરતા પ્રમાણમાં ડોક્યુમેન્ટ નથી હોતા। વાલીઓ અભણ છે તો અમને એ લોકો ઓટીપી પણ નહીં અમને આપી શકતા અને અમારા પર્સનલ મોબાઈલની અંદર અમને સતત દબાણ કરવામાં આવે છે, નોટિસો કાઢવામાં આવે છે તથા એવીટી માટે સતત અમને બાળકો માટે એમ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી નહીં શકતા, એવીટી માટે અમને સતત હેરાન થઈએ છીએ, જેથી અમારે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકોને આપવામાં આવે છે તે અમે ખરેખર નથી આપી શકતા અને બાળકો અમારા વંચિત રહી જાય છે। જેથી અમારી સરકારશ્રીને આગ્રહ કરીએ કે અમને નવા મોબાઈલ આપે, જેથી અમે સારી રીતે અમે કામ કરી શકીએ। અમાર પગાર વધારો કરે। ખરેખર અમને માદન વેતન બહુ જ ઓછું આપવામાં આવે છે, જેથી અમે કામ કરીએ છીએ, અમારેથી જેટલું બને તેટલું અમે કામ કરીએ છીએ, પણ એટલું બધું પ્રેશર હોય છે ઓનલાઈન કામગીરીમાં કે સતત અમે મોબાઈલની અંદર જ પડ્યા રહ્યા છીએ। અમારે પરિવાર સાથે પણ અમે શાંતિથી કરી નથી શકતા। અમને બહુ જ ટોર્ચર અને માનસિક ત્રાસ આપવામાં આવે છે કે તમે આટલું પૂરું કરો, નહીં તો નોટિસો આ ધમકીઓ અમને ખૂબ જ પગાર પણ કાપી નાખે છે અને છૂટા કરવાનો પણ ધમકી આવે છે, ધમકીઓ વારંવાર આપવામાં આવે છે। મારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે અમારા જે એવીટીના પ્રોબ્લેમો છે, અમારા ટ્રાઇબલ એરિયામાં નેટવર્ક નથી આવતું અને અમે 11 થી 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી સતત એવીટીમાં રહીએ છીએ અને મોબાઈલ ઉપર જ રહીએ છીએ। અમારે કેવાયસી નથી થતું, માટે અમે બાળકોને પૂરતા પ્રમાણમાં જે અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું હોય અમે બાળકો પાછળ ટાઈમ આપી નથી શકતા। બાળકો પૂર્વ પ્રાથમિકથી વંચિત રહે છે, માટે અમને જે એપો આપવામાં આવે છે એમાંથી જે અમારું પ્રેશર ઓછું કરે અને બાળકો માટે અમને ટાઈમ આપવામાં આવે। એમએમવાયમાં અમારે સતત કેવાયસી કરવાનું આવે છે। હવે 2 વર્ષ પહેલાના કેવાયસી અમારાથી થતા નથી અને આદિવાસી એરિયામાં અમારે વ્યક્તિ જે લાભાર્થી હોય છે એમના જોડે મોબાઈલ જ નથી હોતા, તો અમે એવીટી માટે અને એમએમવાય માટે અમે કશું કરી શકતા નથી। માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારા કામનું ભારણ ઓછું કરવામાં આવે અને હાઈકોર્ટનો ચુકાદો જે અમારા 24,800નો કાર્યકર બેન અને તેડાગરનો 20,000નો જે છે એ અમને આપવામાં આવે। અમે એવી સરકાર